દેશમાં આવેલી છે તેના વિશે, ત્યારબાદ જમીનનું ધોવાણ અને સંરક્ષણ કરવું જોઈએ, ભૂમિ સંરક્ષણ સુધી આપણે આજે ભણીશું. તો ચાલો મિત્રો, આજના લેક્ચરમાં આપણે આ ભણવાની શરૂઆત કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 7માં 13મો પાઠ સંસાધનોનું જતન અને સંરક્ષણ ભણવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે આ પાઠમાં સૌથી પહેલાં સંસાધન કોને કહેવાય, સંસાધનોના પ્રકાર કયા કયા છે તેના વિશે જોઈશું. ત્યારબાદ સંસાધનોના સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ, ત્યારબાદ સંસાધનોના જે અલગ અલગ મુદ્દાઓ છે કે ભૂમિ સંસાધન, એમાં આપણે આજે ભૂમિ સંસાધન એમાં સૌથી પહેલાં જમીનનું નિર્માણ કેવી રીતે થાય તેના વિશે જોઈશું. ધોરણ 7માં 13મો પાઠ સંસાધનોનું જતન અને સંરક્ષણ. તો આ પાઠમાં મિત્રો આપણે સંસાધનનું જતન અને સંરક્ષણ કેવી રીતે કરી શકાય એના વિશે આપણે ભણીશું. સૌથી પહેલાં આપણે સંસાધનનો અર્થ સમજી લઈએ. પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થોને સંસાધન કહે છે. તો સૌથી પહેલાં વાત શું કરી કે પૃથ્વી પરથી મળતા અને માનવીને ઉપયોગમાં આવતા. હવે મિત્રો આપણને એમ થાય કે પૃથ્વીમાંથી જે મળતા સંસાધનો હોય એ તો લાખો વર્ષોથી છે જ, પૃથ્વી બની ત્યારથી જ છે. પરંતુ મિત્રો ત્યારે માનવીને ખબર નહોતી કે આ બધી વસ્તુનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જે આપણી જીવન જરૂરિયાતમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે. જ્યારથી માનવી એવો સમજતો થયો છે કે આ બધી વસ્તુ આપણને ખૂબ જ ઉપયોગી છે, બરાબર, એટલા માટે વ્યાખ્યામાં સ્પષ્ટતા કરી છે કે માનવીને ઉપયોગમાં આવતા કુદરતી પદાર્થો તેને સંસાધન કહે છે. હવા, જળ, જમીન, વનસ્પતિ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. તો મિત્રો આપણે અહીં જોઈએ કે આપણને શું શું મળ્યું છે. હવા, જળ, જમીન, વનસ્પતિ, વિવિધ પ્રકારની વનસ્પતિઓ, એમાં ઔષધિઓ પણ હોઈ શકે, કાંટાળી વનસ્પતિઓ, ફળ આપતી વનસ્પતિઓ, પુષ્પી વનસ્પતિઓ અને ખનિજોના સ્વરૂપમાં આપણને મળેલી કુદરતી બક્ષિસ એટલે કુદરતી સંસાધન. તો સૌથી પહેલાં આપણને સંસાધનની વ્યાખ્યા આપી, ત્યારબાદ આપણને આપ્યું કુદરતી સંસાધન. તો આવી રીતે આપણને કુદરત પાસેથી જે કાંઈ બક્ષિસ મળી છે એટલે કે ભેટ સ્વરૂપે જે કાંઈ મળ્યું છે તેને કુદરતી સંસાધન કહેવાય. સંસાધનો રાષ્ટ્રીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. તો આપણે જોઈ શકીએ કે રાષ્ટ્રીય અર્થતંત્ર આપણું જે છે, બરાબર, તો આપણું જે અર્થતંત્ર ટકી રહ્યું છે તો એ કોને આધારે, તો કે સંસાધનોને આધારે. આવી બધી આપણી પાસે કુદરતી બધી વસ્તુઓ છે, બરાબર, તો એને આધારે આપણે કહી શકીએ કે આપણા રાષ્ટ્રનું અર્થતંત્ર છે તે ટકી રહ્યું છે. અને જેવી રીતે આપણા શરીરને મજબૂત એક સ્તંભની જરૂર પડે, એ કરોડરજ્જુ, બરાબર, તો એવી રીતે આપણા રાષ્ટ્રને પણ ટકાવી રાખવા માટે એક મજબૂત રજ્જુની જરૂર પડે. તો એ કોણ? કરોડરજ્જુ કઈ? સંસાધન છે, એવું અહીં કહેવા માગે છે. તે લોકોની શક્તિ અને સમૃદ્ધિના આધાર સ્તંભો છે. સંસાધનોની કેટલીક ચોક્કસ વિશિષ્ટતાઓ અને ઉપયોગિતાઓ છે. સામાન્ય રીતે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. મર્યાદિત માત્રામાં એટલે કે ખૂબ જ ઓછી માત્રામાં ઉપલબ્ધ છે. ઉપલબ્ધ એટલે મળે છે. તે સંસાધનોને વધુ ઉપયોગી બનાવવા આપણે વિવિધ તકનીકોનો ઉપયોગ કરવો જોઈએ. કેવા સંસાધનોનો? તો કે જે સંસાધનો આપણને મર્યાદિત માત્રામાં મળે છે તે સંસાધનોનો ઉપયોગ આપણે ખૂબ જ વિવેક રીતે અને તકનીકી રીતે એનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી તે લાંબા સમય સુધી ચાલી શકે, તેનો ઉપયોગ કરી શકાય. હવે આપણે સંસાધનોના પ્રકાર વિશે જોઈએ. સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. ખેતીથી શરૂ કરી ઉદ્યોગ અને પરિવહનની પ્રવૃત્તિ સુધીના તમામ પ્રવૃત્તિઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો આપણને ઉપયોગી છે. એટલે આપણે એમ જોઈએ કે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે આપણને કુદરતી સંસાધનો તો ઉપયોગી છે જ. ખોરાક તરીકે કઈ રીતે? તો કે ખોરાક તરીકે જમીન અને વનસ્પતિમાંથી પ્રાપ્ત થતી વિવિધ સામગ્રી, ઈંધણ અને ઉર્જા તરીકે સંસાધનો આપણને ઉપયોગી છે. સંસાધનોને સામાન્યતઃ બે જૂથોમાં વહેંચવામાં આવે છે. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ, એક છે કુદરતી અને એક છે માનવ નિર્મિત. હવે કુદરતી
કોનો સમાવેશ થાય? તો એના વિશે આપણે જોઈએ. ભૂમિ, જળ, ખનિજો અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. ભૂમિ એટલે કે જમીન, બરાબર, માટી, એ બધું. જળ, તો જળ છે તો કેટલી રીતે આપણને ઉપયોગી મળે, કઈ કઈ જગ્યાએ? તો કે મોટા મોટા જે મહાસમુદ્રો હોય તેમાંથી, દરિયામાંથી, તળાવ, કૂવા, આ બધી રીતે જળ. પછી ખનિજો, વિવિધ રીતે આપણને ખનિજો મળી આવે છે તે. અને જંગલોનો કુદરતી સંસાધનોમાં સમાવેશ થાય છે. તેમાં પણ બે પ્રકાર પડે છે. હવે આપણે જોઈએ તો કે કુદરતી સંસાધનોમાં પણ બે પ્રકાર પડે છે. એક છે જૈવિક અને બીજું છે અજૈવિક. ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે. હવે અજૈવિક સંસાધનો એટલે શું? તો કે જેનામાં જીવ ન હોય એવા સંસાધનો. તો એમાં કોનો સમાવેશ થાય? તો કે ભૂમિ, હવા, જળ, જમીન અજૈવિક સંસાધનો છે. ત્યારબાદ આપણે જોઈએ જ્યારે જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે. તો કુદરતી સંસાધનની અંદર જૈવિક સંસાધનો કોને કહેવાય? તો કે જેનામાં જીવ હોય એને જૈવિક સંસાધન કહેવાય. તો એમાં કોનો સમાવેશ થશે? જંગલો અને પ્રાણીઓનો. માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. હવે બીજી વ્યાખ્યા આપી છે કે માનવ નિર્મિત સંસાધન કોને કહેવાય? તો કે માનવીએ સર્જેલા ઔદ્યોગિક એકમો, એટલે કે જે મોટા મોટા ઉદ્યોગો હોય છે તે, સ્મારકો, જે બધા સ્થાપત્યો આપણે જોઈએ છીએ તે, મંદિર, મકાનો, એ બધા, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરે માનવ નિર્મિત સંસાધનો છે. મનુષ્યમાં રહેલ જ્ઞાન, બુદ્ધિ, કૌશલ્ય, સ્વાસ્થ્ય અને અન્ય ગુણોનો સમાવેશ માનવ સંસાધનમાં થાય છે. કુદરતી સંસાધનોના વિકાસ માટે માનવ સંસાધનો હોવું જરૂરી છે. કેટલાક એવા સાધનો છે કે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે. ઝાડ, પાન, પશુ, પંખી વગેરેમાં પોતાની જાતે પેદા થવાની ક્ષમતા હોય છે. આમ વન અને વન્યજીવ ચોક્કસ સમયમાં નિર્માણ પામતા રહે છે. અહીં મિત્રો વાત શું કરી છે કે કેટલાક એવા સંસાધનો છે જે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે, એટલે પોતાની મેળે જ તે ઉગી નીકળે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણે એક ઝાડનું ઉદાહરણ લઈએ કે ધારો કે એક આંબાનું ઝાડ હોય. હવે આંબો મોટો થાય પછી એમને ફળ આવે એટલે કેરી આવે, બરાબર. હવે કેરીના જે ગોટલા હોય એને આપણે વાવીએ, બરાબર. જમીનની અંદર આપણે એને વાવીએ એટલે શું થશે? જમીનની અંદર આપણે બીને વાવીએ એટલે બી છે તે ધીમે ધીમે પછી એને પાણી મળે, ગરમી મળે, બરાબર, વરસાદ મળે, એવી રીતે પછી તે મોટું થાય છે એટલે એમાંથી પછી ઝાડ બને છે. તો આવી રીતે આપણે સમજી શકીએ કે અમુક એવા સંસાધન છે કે જે પોતાની મેળે ચોક્કસ સમયમાં સ્વયં નિર્માણ પામે છે, પોતાની મેળે ઉગી શકે છે. સંસાધનોના સંરક્ષણ. ત્યારબાદ નવો મુદ્દો આપણે જોઈએ, સંસાધનોના સંરક્ષણ. કુદરતી સંસાધનો મર્યાદિત છે, એટલે કે ઓછા છે, જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, એટલે કે ખૂબ જ ઘણી બધી છે, એની કોઈ મર્યાદા જ નથી, બરાબર. કોઈ પણ વ્યક્તિ હોય અને બધી વસ્તુ જોતી જ હોય, મારે આ જોઈએ, એની પાસે હોય તો એની બીજી વસ્તુ લેવાની હંમેશા તમન્ના જ હોય, બરાબર. એટલે કે માનવીની જરૂરિયાતો છે તે અમર્યાદિત છે. છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો આપણે તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. હવે મિત્રો શું વાત કરી છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ. તકનીકી ક્ષેત્ર એટલે શું? તો કે ટેકનોલોજી વિકાસનો અસાધારણ રીતે વિકાસ થયો. પછી વસ્તી વિસ્ફોટ એટલે શું? તો કે વસ્તીમાં સતત ને સતત વધારો થવો, એના લીધે સંસાધનોનો ઉપયોગ ખૂબ વધી ગયો છે. હવે આ પરિસ્થિતિથી આપણે ગંભીરતાથી નહીં વિચારીએ તો મિત્રો શું થશે? તો કે ભવિષ્યમાં ખૂબ જ ખરાબ પરિણામો ભોગવવા પડશે.
એટલે જ ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજ છે. મિત્રો, એવું બની શકે કે ભવિષ્યમાં જે પેઢીઓ હોય, બરાબર, તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો હાલમાં આપણને કેસુડાનું જે વૃક્ષ છે, બરાબર, તે આપણને ક્યાંક ક્યાંક જોવા મળે છે. પછી મિત્રો ધારો કે આ કેસુડો જે વૃક્ષ છે, ઘણી રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, તો માણસો છે તે આ વૃક્ષનું એક ધારું છેદન કરતા રહેશે, એટલે કે એને કાપતા રહેશે અને વાવશે નહીં. તો શું થશે? તો કે ભવિષ્યમાં જો કોઈ બાળકોને કેસુડાનું વૃક્ષ જોવું હોય તો એને માત્ર જોવા માટે ફોટો જ રહેશે, બરાબર. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો જે ડાયનોસોર છે તો એના શું આપણે હાલમાં ફોટા જોઈ શકીએ કે આવા ડાયનોસોર હતા, બરાબર. તો એવી રીતે શું, તો કે ભવિષ્યમાં જે બાળકો હશે, જે પેઢી હશે, એને તો માત્ર ફોટા જ જોવાના રહેશે કે આવા વૃક્ષો પહેલાંના સમયમાં હતા, એ લોકો એવું કહેશે. તો આપણે એવું સમજી શકીએ કે જે આવનારી પેઢી છે તે પણ ઘણા બધા વૃક્ષો જોઈ શકે, તે પણ એનો ઉપયોગ કરી શકે, તે પણ એનું મહત્ત્વ સમજી શકે. એટલા માટે આપણે સંસાધનોનું ખૂબ જ વિવેક રીતે ઉપયોગ કરવો જોઈએ, એ આપણી સૌની ફરજ છે. સંસાધનોનું રક્ષણ એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં હિસ્સાની પૂર્તિ કરે છે અથવા અખૂટ હોય છે, જેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. એટલે કે મિત્રો, નવીનીકરણીય સંસાધનો એટલે શું? તો કે જે સંસાધનો પોતાની મેળે જ અમુક સમય પછી એની પૂર્તિ કરે છે. ઉદાહરણ તરીકે આપણે હમણાં સમજ્યા કે વૃક્ષો છે એને આપણે કાપી નાખીએ છીએ, પરંતુ વૃક્ષોના બીજ છે તે જ્યાં ત્યાં ફેલાયેલા હોય તો એ વૃક્ષ છે તે અમુક સમય પછી, એટલે ઘણા વર્ષો પછી પાછું તે છોડ છે તે મોટો થાય છે અને પાછું વૃક્ષ બને છે. એને આપણે નવીનીકરણીય સંસાધનો કહેવાય, કે જે આપણે એમ કહી શકીએ કે અખૂટ હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો સૂર્ય ઉર્જા, તો સૂર્ય રોજ ઉગે જ છે, બરાબર, અને રોજ ઉગવાનો જ છે, બરાબર. તો એના મદદથી આપણે જે કંઈ પણ આપણે સાધનો વાપરી શકીએ, બરાબર, તો આપણે એ સૂર્ય ઉર્જાને આપણે કેવું સંસાધન કહી શકીએ? નવીનીકરણીય સંસાધન કહી શકીએ, કે જે અખૂટ હોય છે. અહીં જો મિત્રો ઉદાહરણ તરીકે આપણને કહ્યું છે જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ, બરાબર, તો એને આપણે કેવું કહેશું? આ સંસાધનોને નવીનીકરણીય સંસાધનો કહેશું, કારણ કે તેનો એક વખત ઉપયોગ કર્યા પછી આપણને તે ફરી વખત પ્રાપ્ત થઈ શકે છે. હવે જોઈએ આગળ. એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી કે બનાવી શકાતા નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. હવે વાત શું કરી છે કે એક વખત આપણે એનો ઉપયોગ કરી લઈએ, બરાબર, પછી એને ફરી વખત બનાવી શકાતા નથી અને ફરી વખત ઉપયોગમાં લઈ શકાતા નથી. તો એવા જે સંસાધનો છે એને અનવીનીકરણીય સંસાધનો કહેવાય, જેમ કે પેટ્રોલિયમ, ખનિજ કોલસો, કુદરતી વાયુ વગેરે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે ખનિજ કોલસો. ચાલો મિત્રો, ખનિજ કોલસો છે એનો ઉપયોગ છે તે આપણે કહી શકીએ કે અગ્નિ પેટાવવા માટે થાય છે. હાલો, કોલસો છે, બરાબર, એને આપણે બાળી દઈએ. હવે કોલસો છે તો રાખ થઈ જવાનો છે. હવે એ રાખમાંથી ફરી વખત તો કોલસો બનવાનો નથી, બરાબર, અને ખનિજ કોલસો છે તેને બનતા લાખો વર્ષ લાગે છે. એટલે કે આવા જે સંસાધનો છે એને કેવા સંસાધનો કહેશું? અનવીનીકરણીય સંસાધનો કહેશું. હવે આપણે વાત કરીએ સંસાધનની, કે કયા કયા સંસાધન હોઈ શકે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ભૂમિ સંસાધન, ત્યારબાદ જંગલ સંસાધન, પ્રાણી એટલે વન્યજીવ સંસાધન, જળ સંસાધન, કૃષિ સંસાધન અને ખનિજ સંસાધન. આ ઉપરાંત માનવી પણ સ્વયં એક સંસાધન છે. સંસાધનોને માલિકી, પુનઃપ્રાપ્યતા, વિતરણ ક્ષેત્રના આધારે પણ વર્ગીકૃત કરવામાં આવે છે. વર્ગીકૃત એટલે કે વિભાજન, એના ભાગ પાડવામાં આવે છે. અહીં મિત્રો કહ્યું છે કે માનવી પણ સ્વયં એક સંસાધન છે, કારણ કે તે પણ સમાજની અંદર પર્યાવરણીય ક્ષેત્રમાં ઉપયોગી કાર્ય કરે છે, બરાબર. એટલે માનવી પણ એક સંસાધન છે. અહીં મિત્રો આપણે વાક્ય જ સમજ્યા હતા કે માનવીને ઉપયોગમાં આવતી કોઈ પણ જે બાબત હોય, બરાબર, તેને સંસાધન કહેવાય. તો એક માનવીને બીજો માનવી છે તે ઉપયોગમાં આવતો હોય તો એને સંસાધન કહી શકીએ. એટલા માટે આપણે કહી શકીએ કે માનવી પણ એક પોતે જ સંસાધન છે. હવે અહીં વાત કરી છે, સૌથી પહેલો મુદ્દો આવે છે કે ભૂમિ સંસાધન. જમીન નિર્માણ સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે
તેને આપણે જમીન કહીએ છીએ. તો જમીનની મિત્રો વ્યાખ્યા આપી છે કે ભૂ એટલે શું? તો કે પૃથ્વી, આપણે ભૂ સપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગતી હોય તેને આપ શું કહેવાય? જમીન કહેવાય છે. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. અનેકવિધ કણો આવેલા છે, બરાબર. તો કણોમાં કોનો સમાવેશ થાય? તો જોઈએ, ખડકોના નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ કે જે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. તેમાં જૈવિક દ્રવ્યો હવા અને પાણી ભળતા જમીન બને છે. તો મિત્રો અહીં શું કીધું છે? તેને રેગોલિથ કહે છે. રેગોલિથ જમીન કહેવાય છે મિત્રો, કે અજૈવિક છે તેને રેગોલિથ કહે છે. એટલે મિત્રો શું વાત કરી છે કે આવી રીતે નાના મોટા ટુકડા, કાંકરા, માટીની રજ, આ બધું શું છે? તો કે અજૈવિક છે. એટલે આને કહેશું આપણે રેગોલિથ. હવે આ રેગોલિથ જે છે એની અંદર શું ભળશે? તો કે જૈવિક દ્રવ્યો. એટલે આપણે કહી શકીએ કે જે મૃત્યુ પામેલા જે જીવજંતુઓ હોય, બરાબર, તો એ બધા જૈવિક દ્રવ્યો કહેવાય. હવા અને પાણી ભળતા જમીન બને છે. પછી શું ભળશે? હવા અને પાણી. તો આવી રીતે બધું ભળવાથી શું બનશે? જમીન બને છે. તો મિત્રો આ ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે કે જમીન કેવી રીતે બને છે. તો આપણે આ જવાબ લખી શકીએ. પછી જોઈએ, ખેતીના સંદર્ભમાં કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. તો અહીં વાત કરશે કે ખેતી. તો મિત્રો ખેતી કઈ જગ્યાએ સારી થશે? તો કે જ્યાં જમીન બહુ સરસ હોય, એટલે કે કાંપવાળી જમીન હોય, બરાબર, જેમાં સેન્દ્રિય પદાર્થોનું પ્રમાણ વધારે હોય, જેમાં પાક છે વ્યવસ્થિત લઈ શકાતો હોય. તો આપણે કહી શકીએ કે આર્થિક વિકાસ તે દેશની જમીનની ગુણવત્તા અને પ્રકાર પર આધાર રાખે છે. જમીનની ગુણવત્તા એટલે કે કેટલી ટકાઉ છે, કેટલા સારા પ્રમાણમાં એનામાં કાપ છે, પોષક તત્વો છે, બરાબર, તે અને પ્રકાર. તો જમીનના પ્રકાર આપણે આગળ જોઈએ છીએ. તો હવે આપણે આગળ જોઈએ કે જમીનના પ્રકાર. તો સૌથી પહેલાં જોઈએ કે જમીનના પ્રકાર છે તે કોણ પાડે છે? ભારતીય કૃષિ સંશોધન પરિષદ, જેનું ટૂંકું નામ છે ICAR. ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. તો એમાંથી આપણે સૌથી પહેલો પ્રકાર જોઈશું કાંપની જમીન. ત્યારબાદ બીજો પ્રકાર છે રાતી જમીન. રાતી જમીનને બીજા નામથી એટલે લાલ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈશું કાળી જમીન. ત્યારબાદ ચોથો પ્રકાર છે લેટેરાઇટ જમીન. પાંચમો પ્રકાર છે રણ પ્રકારની જમીન. છઠ્ઠો પ્રકાર છે પર્વતીય જમીન. સાતમો પ્રકાર છે જંગલ પ્રકારની જમીન. અને આઠમો પ્રકાર છે દલદલ પ્રકારની જમીન. દલદલ એટલે કે કાદવ કીચડવાળી જમીન. ત્યારબાદ મિત્રો આપણે જોઈશું આગળનો મુદ્દો કે જમીનનું ધોવાણ અને સંરક્ષણ. જમીનનું ધોવાણ ગતિશીલ પાણી કે હવા દ્વારા થાય છે. આ જે વાક્ય છે એ ખૂબ જ IMP બની રહે છે કે જમીનનું ધોવાણ શેનાથી થાય છે? તો કે પાણી અને હવા દ્વારા થાય છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ કે જમીનના ઉપલા કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું તેને જમીનનું ધોવાણ કહેવાય છે. તો કે જમીનના જે ઉપલા કણો હોય, બરાબર, એનું કુદરતી બળો દ્વારા, એટલે કયા કુદરતી બળો? હવા અને પાણી દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું, એ મુદ્દો ખૂબ જ આપણને IMP બની રહે છે. ઉદાહરણ તરીકે આ જમીન છે, બરાબર. હવે અહીંયા આપણે જોઈ શકીએ કે ત્યાં શું? તો કે હવા છે, જે હવા છે, બરાબર. તો ઉદાહરણ તરીકે આવી રીતે હવા ફેંકાય તો શું થશે? તો કે આ જે કણો છે તે ઉડવા લાગશે, એટલે એક જગ્યાએથી તે બીજી જગ્યાએ જશે. તો એને આપણે શું કહીશું? જે ભૂમિ છે, જે જમીન છે, એનું સ્થળાંતર થયું, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એને સ્થળાંતર કહેવાય. તો આવી રીતે જમીન છે એનું સ્થળાંતર થઈ જવું એને શું કહેવાય? જમીનનું ધોવાણ કહેવાય.
આવું થવાથી જમીન ખેતીની ઉપજમાં ઘટાડો થાય છે, તેને અટકાવવું જોઈએ. તો કે આવું થાય બરાબર, જમીન જે ઉપરનો જે સારો ભાગ હોય આવી રીતે ધોવાઈ જાય તો શું થાય, તો કે જમીન છે તો ખેતીની ઉપજમાં ઘટાડો થાય. એટલા માટે શું કરવું જોઈએ, તો કે આવી રીતે જમીનનું ધોવાણ થતું અટકાવવું જોઈએ. હવે કઈ કઈ પ્રવૃત્તિથી ધોવાણ અટકાવી શકાય, તો જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જોઈએ. પડતર જમીનોમાં વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. પડતર જમીન એટલે આપણે જોઈ શકીએ કે જે જગ્યાએ કોઈ ખેતી ના કરતા હોય, સાવ બિન ઉપજાઉ હોય એવી જગ્યાએ શું કરવું જોઈએ, વૃક્ષારોપણ, વૃક્ષો વાવવા જોઈએ. પછી ત્યારબાદ મુદ્દો છે, જ્યાં ઢોળાવવાળી જમીન છે ત્યાં પગથિયા પદ્ધતિથી ખેતી કરવી જોઈએ. ઢોળાવવાળી જમીન એટલે ઉદાહરણ તરીકે કોઈ પર્વત છે તો ત્યાં પગથિયા આકારની ખેતી કરવી જોઈએ. તો આવી રીતે ત્યાં છે તે પગથિયા આકારની ખેતી કરવામાં આવશે. કારણ કે જો તેઓ લોકો આવી રીતે સીધા ક્યારા બનાવે તો પાણી બધું છે તે વહીને જતું રહે. એટલા માટે તે શું કરશે, આવી રીતે પગથિયા આકારનું તેઓ પાક લેશે. એટલે અહીંયા છે તે છોડવા બધા છે તે ઉગેલા હશે, બરાબર. એટલે શું, તો કે જમીનનું ધોવાણ થશે નહીં. આડબંધ બાંધવા જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી જોઈએ. તો આવી રીતે છે તે જમીન ધોવાણ અટકાવી શકાય. તો મિત્રો અહીંયા સુધી આપણે આજના લેક્ચરમાં રાખીશું. અને હા મિત્રો, તમને સ્વાધ્યાય પોથીમાં પૂરવાનો જે પાઠ બાકી છે તો એ તમને જેવો પાઠ પૂરો થાય કે તમને PDF તરીકે વોટ્સએપમાં મળી જ જાય છે, તો તમારે એમાંથી છે તે સ્વાધ્યાય પોથી પૂરી લેવાની રહેશે. એ તમારું હોમવર્ક રહેશે, બરાબર. દરેક મિત્રોને સ્વાધ્યાય પોથીમાં પાઠ છે તે જાતે પૂરવાના રહેશે. એટલે તમને PDF મળી જાય, એમાંથી તમારે જોઈને જાતે લખવાના રહેશે. તો ચાલો મિત્રો, આ સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ અને નવા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ.